તો સ્ટાન્ડર્ડ 11ના મિત્રો આપણે ચેપ્ટર 8ના બીજા લેક્ચરમાં ઘણા બધા દાખલા ગણેલા અને તમને સ્વાધ્યાયના થોડાક દાખલા હોમવર્કમાં આપેલા. હવે મારી દૃષ્ટિએ જરા ગણવા જેવા લાગતા હોય એવા ત્રણેક દાખલા તમને ગણાવું છું, 11, 12 અને 14. અમુક વિદ્યાર્થીના મેસેજ આવેલા છે કે સર આ દાખલા જરા ગણાવજો, તો હું આના પર ફોકસ કરું છું. શું કહે છે? find a plus b raised to 4 minus a minus b raised to 4 and hence evaluate this value. मतलब કે a plus b raised to 4 minus a raised to b raised to 4 શોધો. તે પરથી આનો ઉપયોગ કરીને આની કિંમત પણ શોધો. આવું લખેલું છે. બહુ સરળ છે, કદાચ આવડી પણ ગયો હશે, એવું નથી કે બધા વિદ્યાર્થીઓને આવડે હોય. a plus b raised to 4 minus a minus b raised to 4. તો મેં તમને આમ એક સૂત્ર બનાવીને લખાવ્યું હતું. એ ડાયરેક્ટ જો યાદ હોય અને મૂકવું હોય તો મૂકી શકો છો, પણ યાદ નથી એવું માનીને હું તમને અત્યારે શીખવાડું. તો આપણે એક લાઈનમાં આનું વિસ્તરણ કરીએ, બીજી લાઈનમાં આનું વિસ્તરણ કરીએ. બરાબર? એટલે શું થશે? આમાં પહેલું આવશે 4c0 a raised to 4 b raised to 0 plus 4c1 a raised to 3 b raised to 1. બધા પ્લસ જ આવે પ્લસ 4c2 આમાંથી આ માઇનસ કરવા એની ઘાતમાં મૂકવાનું a raised to 2 b raised to 2 4c3 a raised to 1 b raised to 3 plus 4c4 a raised to 0 b raised to. એક લાઈનમાં એનું વિસ્તરણ લખી દો. ચલો હવે નીચે લખવાનું આનું વિસ્તરણ. હવે આના વિસ્તરણમાં શું લખવાનું? માઇનસ છે, પહેલું પ્લસ આવે પછી માઇનસ, પ્લસ માઇનસ પ્લસ, પણ પાછું આગળ માઇનસ છે. એટલે જો તમે કૌંસમાં લખો છો તો વાંધો નથી, પણ કૌંસમાં ના લખો તો આ માઇનસના કારણે અંદર પાછળ ચિહ્નો બદલાઈ જાય. પ્લસ આવતું હોય માઇનસ થઈ જાય, માઇનસ આવતું હોય પ્લસ થઈ જાય. ખબર પડે છે? ખરેખર શું આવે? પહેલું પ્લસ આવે, બીજું માઇનસ આવે, ત્રીજું પ્લસ આવે, ચોથું માઇનસ આવે. પણ આગળ માઇનસ છે એ એપ્લાય કરી દઈએ તો પહેલું માઇનસ આવે, બીજું પ્લસ આવે, માઇનસ આવે, પ્લસ આવે, એ પ્રમાણે આગળ ચાલે. ચલો તો પહેલું માઇનસ આવશે, માઇનસ 4c0 a raised to 4 b raised to 0. પછી પ્લસ આવશે 4c1 a cube b raised to 1. પછી માઇનસ આવશે 4c2 a square b square. આ ઉપરના છે પદો આવે, ખાલી ચિહ્ન બદલાવાનું. પ્લસ 4c3 a raised to 1 b raised to 3 minus 4c4 a raised to 0 b raised to. એક લાઈનમાં લખીને પેલું બીજી લાઈનમાં લખવાનો આ જ ફાયદો. બેઠા એવાને વાત પદો આવે જુઓ, એટલે તમારે બહુ વિચાર કરવો પડે. હવે આવડી જવાનું 4c0 વાળું, જો 4c2 પ્લસ છે, આ માઇનસ છે, આ પ્લસ છે, આ માઇનસ છે, સમજીએ. હવે આ બે પ્લસ છે એટલે બધા ડબલ ટાઈમ થઈ જવાના, 2 ટાઈમ 4c0 a cube b plus 4c3 a raised to 1 b cube. ચલો 4c0 એટલે 1 2 a cube b. ચલો 4c3 રકમમાં ગણી લેવાનું, 4c3 અને 4c1 બે સરખું થાય 4 a b cube. તો આ રીતે આનું મૂલ્ય થાય છે આ પ્રમાણે.
બોલો ખ્યાલ આવી ગયો? પરીક્ષામાં જો અહીંયા પ્લસ કરેલું છે તો એ પ્રમાણે આપણે ચેન્જ કરવાનું. હવે આની કિંમત શોધવા માટે શું કરવાનું? તો સીધું એની જગ્યાએ √3 મૂકી દેવાનું, બીની જગ્યાએ √2 મૂકી દેવાનું. આને આપણે નંબર આપી દઈએ. ચલો તો પરિણામ 1 માં પરિણામ 1 માં a equal to √3 b equal to √2 મૂકતા તો √3 plus √2 raised to 4 minus √3 minus √2 raised to 4 અહીંયા મૂક્યું બરાબર આ છે અને અહીંયા મૂકીએ બે કૌંસમાં. ચલો a એટલે √3 ની 3 ઘાત, b એટલે √2 into √2 પ્લસ એ ભૂલ હોય તો જોજો 4 a એટલે √3 b એટલે √2 બે 3 હવે જુઓ √3 ની 3 ઘાત √3 ગુણ્યા √3 ગુણ્યા √3 3 √3 into √2 પ્લસ 4 √3 into √2 ગુણ્યા √2 ગુણ્યા √2 2 બરાબર આવું થાય જુઓ બે કૌંસમાં 3 √3 √2 બની જાય √6 प्लस 8 √6 8 ને 3 11 √6 કેમ એમ થયું? √3 ગુણ્યા √3 ગુણ્યા √3 3 √3 11 22 √6 કેમ આવી ગયું? 1 સેકન્ડ આપણે જોઈ લઈએ કદાચ કે કિંમત મૂકવામાં ભૂલ તો નથી. એક સેટ નહીં ભૂલ થઈ છે આપણી વાત. આ 4c1 આવે 4c0 થઈ ગયું છે. 4c1 એટલે કેટલા આવે? 4 આવે 4 રહી જાય એટલે અહીંયા એક 4 મૂકવાના થાય એટલે અહીંયા 12 થઈ જાય બરાબર. એટલે 12 √6 થાય તો ત્રણ થઈ જાય 12 √6 12 ને 8 20 √6 થાય 20 √6 અને બરાબર 40 આટલો જવાબ આવે. પેલો આપણો 4c1 આવે એટલે બોલમાં 4c0 લખી ગયું એટલે સાધારણ બની ગયું. ચલો ઓકે ખ્યાલ આવી ગયો. હવે આ જ પ્રકારનો બીજો દાખલો છે એમાં પ્લસ આપ્યું છે એ પણ આપણે ગણવાના જ છે. x + 1/6 પ્લસ x - 1/6 ની કિંમત શોધો. તે પરથી કંઈક આપ્યું છે તો પછી શોધીએ છીએ. હવે પહેલાં આની કિંમત શોધવાનું કરીએ. જો આવા દાખલામાં ધ્યાન રાખવાનું આનું વિસ્તરણ એક લીટીમાં પૂરું કરવાનું. એના નીચે પહેલાંનું વિસ્તરણ લખી દેવાનું એટલે પદો લખવામાં તમને અનુકૂળતા વધારે રહે. હવે આમાં શું જોવાનું? 6 ઘાત છે એટલે 7 પદો આવશે. પહેલામાં પણ 7 પદો આવશે. તો પહેલું શું આવે? 6c0 x ની 6 ઘાત 1 ની 0 ઘાત નહીં લખવાનું. ચાલો 6c1 x ની 5 ઘાત 1 ની 1 ઘાત એક હશે તો બહુ ફાયદો થશે. ચલો 6c2 x raised to 4 6c3 x raised to 3 મજા પડી ગઈ ને. 6c4 x raised to 2 6c5 x raised to 1
66 x रेस्ट टू 0. चलो थोड़ा ऊंडा श्वास प्लस हमें नीचे लखीए आ प्लस છે ને પ્લસ હવે જો અહીં માઈનસ બાકી બધું આના જેવું જ છે તો માઈનસ આવે તો પહેલું પ્લસ બીજું માઈનસ પ્લસ એટલે આ જ બધું લખવાનું ખાલી ચિહ્ન ધ્યાન રાખવાનું 630x36 જો નાના છોકરાને આવડી આવડે ના આવડે અમે નાના નથી એટલે જ નહીં આપણે નાના થઈ જવાનું ઘણી વાર નાનો છોકરો એવા પ્રશ્નો પૂછે કે તમે એનો જવાબ ના આપી શકો એક વખત એક નાનું છોકરું અરીસા આગળ દર્પણ આગળ ઊભું તો આંખો બંધ કરીને હું ત્યાંથી નીકળ્યો એટલે મને તો નવાઈ લાગી આ છોકરો શું કરે છે આંખો બંધ કરીને અરીસા સામે ઊભો રહ્યો હું તો ઊભો રહ્યો ખાસી વાર તે છોકરો એમને ઊભો રહ્યો પછી મેં ટપલી મારી કે એ શું કરે છે કે તમને ખબર ના પડે ના પડે એટલે જ તને પૂછ્યું ને ખબર નહીં પડતી તું શું કરે એટલે તો પૂછ્યું એટલે કે જોઉં છું હું આંખો તો બંધ છે શું જોવું છે એટલે કે ઊંઘેલો હોય એટલે કેવું લાગુ છું એ જોઉં છું બોલો જોરદાર વાત કે ચાલો હવે જો આ બે મળી જશે પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ હવે આ બધા બે વખત થઈ ગયા 630 x raised to 6 plus 632 x raised to 4 plus 64 x raised to 2 plus 66 x raised to કેવી મજા પડી ગઈ બસ હવે કિંમત મૂકી દઈએ બોલો 630 અને 1 થાય x raised to 6 682 चलो 6 गुण્યા 5 બે પદો લખવાના નીચે 2 ગુણ્યા 1 5 તરી 15 15x raised to 4 चलो 684 6 થી શરૂ કરીને 4 પદો લખો તો વાંધો નહીં એ રીતે આવી જશે પણ મને ખબર છે કે 64 અને 62 બે સરખું થાય અને 62 ઉપર શોધીને બેઠા છો 15x આ બે સરખું હોય એટલે આની કિંમત 1 થઈ જાય x ની 0 ઘાત એટલે 1 થઈ જાય તો આનું સાદુરૂપ આટલું આવે છે બોલો ખ્યાલ આવ્યો હવે આને નંબર 1 આપી તો સમીકરણ 1 માં x બરાબર હવે રકમમાં આપેલું હોય મૂકવાનું કે યાદ રાખીને નહીં જવાનું પરીક્ષામાં રકમમાં જોવાનું હા તો x બરાબર √2 મૂકી દો અહીંયા એટલે અંદર આપ્યું છે એ પરિણામ બની જાય put x equal to 1 √2 in equation તો આ લેફ્ટ સાઈડ ગણાય આ રાઈટ સાઈડ ગણાય √2 plus 1 raised to 6 plus √2 minus 1 raised to 6 2 in the bracket √2 raised to 6 15 √2 raised to 4 plus 15 √2 square plus 1 चलो √2 raised to 6 √2 into √2 चलो आ दिया है 2 आ दिया है 2 आ दिया है 2 2 into 2 into 2 8 plus चलो √2 raised to 4 એટલે આટલું જ 4 15 4 60 plus
રૂટ સ્ક્વેર એટલે 2 30 પ્લસ 1 બસ આનું સાદું રૂપ આપી દો 90 ને 98 ને 99 2 into 99 what is the right answer 198 આવે છે ચાલો ચેક કરી દઈએ આન્સર ઇઝ રાઈટ આન્સર કમ્પ્લીટ છે બોલો હવે આવા બીજા દાખલા હશે તો તમને આવડશે બોલો તો ખરા હા કે ના કેમ કે અમે સાંભળતા જ નહીં શું બોલીએ એક વખત એવું બનેલું એક કાકા એક ઝાડ નીચે બેઠા હતા અને બીજા એક કાકા અહીંયા બેઠા હતા ડોબા હતા બીજા અહીંથી ચાલતા ચાલતા જતા હતા બે જણા ઓછું સાંભળતા હતા એટલે અમને જતા જોઈને અમને પૂછ્યું સાંભળ્યું કે ડોહા ક્યાં જાઓ છો એટલે અમને એવું લાગ્યું લોકો કે મને કંઈક પૂછ્યું એટલે એમને જવાબ આપ્યો મંદિર જઉં છું અમને શું કીધું મંદિર જઉં છું એટલે પહેલાં શું કહી હા હું તો સમજો મંદિર જાઉં છું એટલે આ શું કહી ના હું તો મંદિર જાઉં છું એટલે આ શું કહી તારે એના કરતા મંદિર જતા હોય તો ખ્યાલ આવે છે મારી વાતમાં મમ્મી કહે કે વાંચવા બેસ બેટા તો તમારે કહેવાના હા હું તો સમજો વાંચવા બેસવાનું કીધું એટલે મમ્મી કહે છે તે વાંચવા બેસવાનું તો કીધું તો તમારે કહેવાનું તેના કરતાં વાંચવા બેસવાનું કહેતી હોય તો ને જુઓ ઘેરથી વાત આંખા જરૂર છે મજા આવશે હા હવે મારી વાત હતી આવા દાખલા સ્વાધ્યાય 8માં આવે છે મિત્રો બે દાખલા છે પાંચમો અને છઠ્ઠો બરાબર એમાં સીધું વિસ્તરણ જ કરવાનું છે પણ પાંચમો તો ગણજો તમે છઠ્ઠો હું તમને જે તે વખતે ગણાવીશ ઓકે ચાલો બહુ મસ્તાના દાખલો ગણવાનો છે 14મો જો એમાં સાબિત કરવાનું છે પ્રૂવ ધેટ હવે આ શું લખ્યું છે વિચિત્ર પ્રાણી તો આને શું વંચાય સિગ્મા સિગ્મા એ સમેશન અથવા તો સરવાળા માટે વપરાય છે સિગ્મા r equal to 0 to n 3 raised to r into NCR આ શું છે આપણને ખબર તો આપણે જે a plus b ની n ઘાતનું વિસ્તરણ હતું જો એને યાદ કરો NC0 a raised to n b raised to 0 NC1 c આવે ને a raised to n minus 1 b raised to 1 NC2 a raised to n minus 2 b square plus up to છેલ્લે NCn a raised to 0 b raised to આપણું આનું વિસ્તરણ કરવાનું આનું એક્સપાન્શન કરવાનું સૂત્ર છે હવે આમાં તમે જુઓ બધા પદો વચ્ચે પ્લસ છે એટલે આને તમે સિગ્માની રીતે રિપ્રેઝન્ટ કરી શકો છો સિગ્માની તો શું કરવાનું જુઓ સિગ્મા જે વસ્તુ બદલાય છે એમાં બદલાતી વસ્તુને નામ આપી દેવાનું આઈ અથવા આર એવું નામ આપી દેવાનું તો જો એક આ જગ્યા પર બદલાય છે 0 1 2 અને છેલ્લે તો આવું નાખી શકું NCR એ r ની કિંમત કેવી થાય છે 0 1 2 તો અહીં લખાય r ની કિંમત 0 થી સ્ટાર્ટ કરીને છેલ્લે કઈ આવે છે r equal to 0 to n NCR પછી બીજું a ની ઘાત પણ જોડે જોડે બદલાય છે તો a ની ઘાતમાં આગળ n આવે છે પછી n - 1 n - 2 છેલ્લે 0 આવે છે તો એને આમ ના લખાય a raised to n
જો r બરાબર 0 મૂકો એટલે a રેસ ટુ n થઈ જાય, r બરાબર 1 મૂકો એટલે a રેસ ટુ n માઇનસ 1 થઈ જાય. એ પ્રમાણે b ની ઘાત પણ બદલાય છે, b રેસ ટુ r લખી. તો આ જે આખું પદ લખ્યું છે એને શોર્ટમાં આવી રીતે લખાય. ખબર પડી? તો આ જે છે શું છે, a પ્લસ b ની n ઘાતનું સૂત્ર છે. આ ટૂંકમાં આવી રીતે લખાય. અંતરિક્ષમાં લઈ જવું હોય તો આવડું ના લઈ જવાય, આવું લઈ જવું પડે, ઓછી જગ્યા લઈએ. તો જો આને તમે આ રીતે લખી શકતા હો તો આને પણ એવી રીતે લખી શકાય. જો તો હું શું કરું છું, સિગ્મા r બરાબર 0 થી NCR ને આગળ લખ્યું, NCR b રેસ ટુ r છે તો b ની જગ્યાએ આ છે 3 રેસ ટુ r. પણ આ નથી, અહીંયા નથી, તેને કહેવાય 1 રેસ ટુ n માઇનસ r. 1 ની ગમે એટલી ઘાત જેવી એનું ઉપર તારે મૂકી દે. તો સેમ આ જે છે આના જેવું થઈ જાય. તો આને જો આવું લખાતું હોય તો આને શું લખાય, તો એની જગ્યાએ તમે 1 લીધો છે, 1 પ્લસ b ની જગ્યાએ 3 આવશે એટલે એ બાજુ સરખાઈ ગયું અને રેસ ટુ 1 પ્લસ 3 એટલે 4 રેસ ટુ. તો આ રીતે સિગ્મા વાળા ફોર્મને શોર્ટમાં આવી રીતે લખી શકાય. ચોપડીમાં આગળ જે બધું ગણીને આપ્યું છે એમાં આપણો ઉલ્લેખ કરેલો છે. એટલે આના બરાબર આવતું હોય તો આની જોડે સરખાઈ દેવાનું, a કેટલો b કેટલો જોઈ લેવાનું. બોલો, ખ્યાલ આવી ગયો? આ દાખલો એક તમારા માટે નવો લાગેલો હતો એટલે મેં તમને જણાવી દીધો. ચલો હવે નવા ટોપિકની વાત કરીએ, વ્યાપક પદ અને મધ્યમ પદ. જનરલ ટર્મ એન્ડ મિડલ ટર્મ્સ. જનરલ ટર્મની આપણે વાત કરી દીધેલી છે પહેલાં. tr પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ NCR a રેસ ટુ n માઇનસ r b રેસ ટુ r. આ ખાસ યાદ રાખવાનું છે, બહુ જ ઉપયોગી છે. tr પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ NCR a રેસ ટુ n માઇનસ r b રેસ ટુ r. હવે વિડીયો પોઝ કરીને લખી દેજો. પહેલાં લખેલું છે આપણે, ફરી એકવાર લખી. મિડલ ટર્મની વાત કરવાની છે. એમાં થોડું સમજો કે હું તમને એમ કહું કે a પ્લસ બીનો સ્ક્વેર છે, એના વિસ્તરણમાં જુઓ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. આ બીજા નંબરનું પદ મિડલ ટર્મ થઈ જાય. સેકન્ડ નંબર a પ્લસ b રેસ ટુ ક્યુબ હોય તો a ક્યુબ પ્લસ 3a સ્ક્વેર b પ્લસ 3ab સ્ક્વેર પ્લસ b ક્યુબ. આમાં કયું મિડલ ટર્મ થાય? મધ્યમ પદ કયું થાય? તો આમાં પદોની સંખ્યા 4 છે. હવે 4માં વચ્ચોવચ્ચ કોઈ ના હોય અને જો ગણવા જઈએ તો આ બે છે, આ બંને એ મધ્યમ પદ કહેવાય, મિડલ ટર્મ કહેવાય. તો કોઈ વાર મિડલ ટર્મ એક જ હોય છે, કોઈ વાર મિડલ ટર્મ બે પણ હોય છે. શાના પર આધાર રાખે? વાતાવરણના તાપમાન પર? ના. દબાણ પર? તો ના. શાના પર આધાર રાખે? આ જે ઘાત છે એના પર આધાર રાખે, એના પાવર ઉપર આધાર રાખે. જુઓ અહીંયા n ની કિંમત 2 છે, અહીંયા n ની કિંમત 3 છે, તો n ઉપર ડિપેન્ડ છે. n યુગ્મ હોય કે અયુગ્મ હોય એના ઉપર આધાર છે. ઇવન કે ઓડ, n ઇવન છે કે ઓડ છે એના પર ડિપેન્ડ છે. તો તમારે બે વસ્તુ યાદ રાખવાની. જુઓ કે if n is even, જો n યુગ્મ मतलब even, if n is even then middle term
મધ્યમ પદ કયું થાય? તો મધ્યમ પદ યાદ રાખવાનું તમારે n+2/2 નું પદ. इंग्लिश मीडियम वाला आप जो n+2/2 टर्म आ नंबर નું જે પદ છે મધ્યમ પદ થાય. જો અહીંયા n બરાબર 2 હતો તો 2 મૂકો તો 2 + 2 4 4/2 2 સેકન્ડ ટર્મ જે છે એ મિડલ ટર્મ બરાબર. અને જો n આમાં જ આવશે આ ટોપિકમાં जो n अयुग्म मतलब odd, if n is odd then तामा बे मध्यम पदों थाय. कया कया जुओ तो n+1/2 पद અને n+3/2 पद मध्यम पद था. आ मध्यम पदों कहलाए. इंग्लिश मीडियम में आप जो if n is odd then n+1/2 and n+3/2 terms are middle term. આ બે વસ્તુ તમારે યાદ રાખવાની છે. કોઈ વાર મિડલ ટર્મ મિડલ મધ્યમ પદ એક હોય, કોઈ વાર મધ્યમ પદ બે પણ હોય. હવે જો તમને યાદ રાખવાની જડીબુટ્ટી આવે, જો અહીંયા યુગ્મ છે તો n માં પાછળ 2 ઉમેરવાનું, 2 પણ યુગ્મ જ થાય. n અયુગ્મ હોય તો જુઓ 1 અયુગ્મ 3 અયુગ્મ. ખબર પડી? n ઇવન હોય તો 2 લેવાનો, n ઓડ હોય તો 1 3 લેવાનો, બાકી બધું જે છે તે. તો આ રીતે તમને મિડલ ટર્મની માહિતી મળી. કોઈ બજારમાં જવાની કોઈ દાબેલી લારી પર સ્કીમ ચાલતી હોય કે ભાઈ x + y ની 100 થાય, આનું મિડલ ટર્મ કયું હશે, કયા નંબરનું ટર્મ મિડલ ટર્મ થશે, જવાબ આપવાનો એક દાબેલી ખાઈ જાઓ તો આની અંદર મૂકી દો 100 + 2/2 51 નંબરનું જે પદ હશે મધ્યમ પદ હશે. ખબર પડી? સામે બીજી કોઈ પાણીપુરીની લારી હોય, એના તો જુદી સ્કીમ ચાલતી હોય, એમ કે p + q raised to 2019, તો આમાં કયું પદ મધ્યમ પદ હશે? આમાં મૂકી દેવાનું. એને કહેવાનું બે મધ્યમ પદો થાય, એટલે એને જવાબ સાચો લાગશે તો તમને પાણીપુરી આપી દેશે. એવી સ્કીમો આવતી નહીં તો એવી સ્કીમો હોય તો છોકરાઓને બધું જલ્દી આવડી જાય. આનો તમે આવી રીતે વ્યવહારમાં ઉપયોગ કરો ને કોઈ પણ વસ્તુનો તો જલ્દી આવડે. હવે આના ઉપર આધારિત આપણે દાખલાઓ ગણવાના છે. હું તમને આમાંથી થોડાક ઉદાહરણ ગણાવીશ અને પછી સ્વાધ્યાયમાંથી અમુક દાખલા તમને હોમવર્ક આપીશ. બનશે કે ક્યાંક કોઈ દાખલો થોડોક મોટો આવી જાય પણ એનાથી ગભરાઈ નહીં જવાનું. અંબાજી ચાલતા ચાલતા જતા હોય તો કોઈ રોજ ઢાળ ઉતરવાનું આવે એવું બને, કોઈ ઢાળ ચડવાનું આવે. ઢાળ ચડવાના અને પછી એવું ના માની લેવાય કે આજે આટલો ઢાળ આવે તો કાલે કેટલો આવશે, એવી તિરાશી ના મૂકી દેવાય. એટલે કોઈ દાખલો અઘરો આવે તો એવી તિરાશી નહીં મૂકી દેવાની કે 8મા ચેપ્ટરમાં આટલું ભારે આવે છે તો 13મા ચેપ્ટરમાં કેટલું આવતું છે, એવું ના મુકાય. ચલો હવે ઉદાહરણ 5. જો 2 + a ની 50 17મું અને 18મું પદ સમાન હોય તો એ શોધો. ફાઇન્ડ a if 17th and 18th terms of expansion 2 + a raised to 50 are equal. એટલે 17મું અને 18મું પદ બે સરખા છે એવું એને કીધું છે. તો એની કિંમત શોધો.
તો આપણને આવ્યું છે 2 પ્લસ a રેસ ટુ 50. એને આડું કરવું હોય તો વાંધો નહીં. a પ્લસ 2 રેસ ટુ 50 લખો. હવે આનું વ્યાપક પદ શોધવાનું, જનરલ ટર્મ. કે બધા પદો નહીં લખવાના, નહીંતર આમાંથી 51 પદો આવે. એમાંથી 17 અને 18 શોધીને સરખાવવાનું, એવું ગાડું કામ ના કરે. તો આપણે જનરલ ટર્મ બનાવવાનું. તેના માટે જુઓ, a ની કિંમત શોધવાની છે, b ની કિંમત 2 છે, n ની કિંમત 50 છે. આવું કહેવાય. અહીં આ પ્રમાણે છે. ચલો તો નાવ જનરલ ટર્મની ફોર્મ્યુલા મૂકેલા tr પ્લસ 1 બરાબર ncr a રેસ ટુ n માઇનસ r ઇન્ટુ b રેસ ટુ r. એટલે આપણને r પ્લસ 1 નું પદ મળશે. તો tr પ્લસ 1 ઇક્વલ ટુ n એટલે 50. 50 cr એ શોધવાનો છે, a રેસ ટુ 50 માઇનસ r ઇન્ટુ b રેસ ટુ b ની કિંમત 2 છે, 2 રેસ ટુ. આ એનું વ્યાપક પદ બની ગયું. હવે આનો શું ફાયદો? તો તમને 10મું પદ કહેતા ફટદઈ મળી જાય, 12મું કહેતા ફટદઈ મળી જાય, 15મું કહેતા આના પરથી તમને મળી જાય. આની કિંમત મૂકો એમ જે તે પદ મળી જાય. હવે એને આપણને શું કીધું છે? એક 17મું અને 18મું પદ બે સરખા છે, બરાબર? તો હવે એને આપેલું છે એ પ્રમાણે આપણે લખીએ t17 બરાબર t18 is given. Now t17 equal to t18 is given. चलो t17 આના પરથી બનાવવાનું. તો આમાં શું મૂકું તો એ 17 થાય. હા, તો r equal to 16 મૂકવાના એટલે t17 થઈ જાય. બોલો t17 શું થાય? તો 15c 16. r ની જગ્યાએ 16 મૂકવાના. a ની ઘાતમાં 50 માઇનસ 16 ઇન્ટુ 2 ની ઘાતમાં 16 ઇક્વલ ટુ t18. r ઇક્વલ ટુ 17 મૂકવાના એટલે 18. તો 17 મૂકવાના 50 થી 17 બરાબર a રેસ ટુ 50 માઇનસ 17 ઇન્ટુ 2 રેસ ટુ 17. આવું થશે. એટલે આવું થશે 50 થી 16 a ની ઘાતમાં. ચલો 50 માંથી 16 જાય 34 થઈ જાય ને, 34 ઇન્ટુ જો આ 2 ની ઘાતમાં 16 છે એટલે 2 ની ઘાતમાં 17 છે. 2 ની ઘાતમાં 16 આવે એટલે ઉડી જાય, એ અહીંયા ખાલી 2 વધે ઇન્ટુ બરાબર 50 થી 17 a રેસ ટુ 33. ઓકે ઇન્ટુ પાછો આવી ગયો એ આ ઇન્ટુ 2. હવે એની કિંમત શોધવાની છે. ખ્યાલ આવે ને આમાં? જો 2 ની 16 ઘાત અને 2 ની 17 ઘાત એટલે અહીંયા ઉડી જાય, અહીં 2 વધે થાય. અથવા આવું વિચારે તો ચાલે, 2 ની 17 ઘાત નો અર્થ શું થાય? 2 ની 16 ઘાત ઇન્ટુ 2 એટલે આ ઉડી જાય. હવે a ની 33 ઘાત કઈ લઈ લો, 8 રેસ ટુ 33 નીચે લઈ લો. તો આવું થવાનું 2 ઇન્ટુ 50 થી 17 અપોન 50 થી 16. ઓકે, હવે જવાબ આપવામાં જ છે. ચલો આ શું થવાનું? તો a રેસ ટુ 34 માઇનસ 33 એટલે a થઈ જવાનું.
2 ઇન્ટુ હવે 50 થી 17 છે શોધવા માટે સૂત્ર મૂકવું પડશે. NCR વાળું સૂત્ર યાદ કરો. n ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલ. ચલો આના માટે મૂકીએ તો 50 ફેક્ટોરિયલ અપોન 17 ફેક્ટોરિયલ ઇન્ટુ 50 માઇનસ 17 33 ફેક્ટોરિયલ ઇન્ટુ હવે નીચે મૂકવાનું છે. નીચે મૂકવાનું એટલે ઊંધું મૂકી દેવાનું. જે ઉપર આવતું નીચે આવે, નીચે આવતું હોય ઉપર આવે. ચલો શું આવશે? 50 ફેક્ટોરિયલ પછી ઉપર 16 ફેક્ટોરિયલ ઇન્ટુ 50 માઇનસ 16 34 ચલો 50 ફેક્ટોરિયલ મળી ગયા. ચલો હવે ધ્યાન રાખજો. માનો કે 17 ફેક્ટોરિયલ છે તો 16 ફેક્ટોરિયલ છે. કોનું સાદું રૂપ આપવાનું? તો જે મોટું હોય એનું આપવાનું. જે વસ્તુ મોટી છે એનું આપવાનું. 33 ફેક્ટોરિયલ 34 ફેક્ટોરિયલ તો જે મોટું હોય એનું સાદું રૂપ આપવાનું. અને કેવી રીતે જુઓ તો આપણે એક જગ્યાએ શીખ્યા હતા કે 8 ફેક્ટોરિયલ હોય અને જરૂર પડે તો એમાં શું લખો? 8 ગુણ્યા 7 ફેક્ટોરિયલ આવું લખી શકે. તો અહીંયા એવું લખી દો 2 ગુણ્યા જુઓ 17 ફેક્ટોરિયલ 16 ફેક્ટોરિયલ એમાં આનું આપવાનું મોટાનું. તો પહેલા 17 લખી દેવાના ઇન્ટુ 16 ફેક્ટોરિયલ એમાંથી એક ઓછો કરવાનો ફેક્ટોરિયલ. પછી 33 ફેક્ટોરિયલ 34 ફેક્ટોરિયલ એ બે નજીકની કિંમતો છે. તો એમાં મોટા હોય એનો સાદું રૂપ આપવાનું, નાના નહીં આપવાનું. તો આને એમને 33 ફેક્ટોરિયલ. ચાલો 16 ફેક્ટોરિયલ એમના લેવા દીધા છે અને નક્કી કર્યું 34 ફેક્ટોરિયલનું સાદું રૂપ આપવાનું. 34 ગુણ્યા 33 ફેક્ટોરિયલ નીચે તો 1 જ. તો જો 16 ફેક્ટોરિયલ ઉડી ગયો, 33 ફેક્ટોરિયલ ઉડી ગયો, બરાબર. 17 દુ 34 થવાનું. 1 સેકન્ડ, કંઈક ભૂલ જેવું દેખાય છે. બરાબર જ છે, બરાબર. અને અહીંયા આપણો જવાબ આવશે એ બરાબર છે. હવે તમે પુસ્તકમાં જુઓ તો આનો જવાબ જુદો છે. હા, તો એ જુદો જવાબ પણ પોસિબલ છે, એ પણ શક્ય છે. એમાં શું થાય? આપણે a + 2 કરીને ગણ્યું છે. તમે 2 + a કરીને ગણશો તો a ની કિંમત 2 આવશે, b ની કિંમત a આવશે. a શોધવાનું થશે, બરાબર. આમના આમ રાખીને ગણશો તો એનો જવાબ 1 આવશે. કારણ કે એ વખતે શું થશે જુઓ, a અને 2 આમથી આમ બદલાઈ જશે. a અને 2 ની જગ્યા બદલાઈ જશે. એટલે તમારું જે આ પરિણામ આવ્યું, આ પરિણામ એમાં a અને 2 બદલાઈ જાય. આટલેથી જુઓ એટલે આવું થાય 50 થી 16 અહીં 2 ની ઘાતમાં 34 ઇન્ટુ a ની ઘાતમાં 16 થઈ બરાબર 50 થી 17 અહીંયા 2 ની ઘાતમાં 33 અને a ની ઘાતમાં 17 બરાબર. એટલે જવાબમાં થોડોક એ રીતે પડી જશે. એ જવાબ પણ સાચો કહેવાશે. એ લઈને ગણશો એટલે એ બરાબર 1 આવશે. હવે કેમ આવું બને છે એવું તમને હાલ નહીં ખ્યાલ આવે. આવું કેમ બને છે? કારણ કે આના વિસ્તરણમાં તમે જોશો ને, આગળ જતાં થોડોક અભ્યાસ કરીશું તો ખબર પડી જશે કે શરૂઆતના પદોના સહગુણકો અને પાછળના પદોના સહગુણકો ઊંધા ક્રમમાં તમે આવો તો સરખા જ હોય. આમ અહીંથી આ બાજુ આવો ને અહીંથી આ બાજુ આવો, સહગુણકો સરખા જ હોય. આમાં હોય એટલા માટે એ એવું બનતું હોય છે. કારણ કે આમાં જુઓ 50 પદો છે. 50 પદો એટલે 50 ભાગ્યા 2, 50 ને 52, 52 26, 26માં પદ સુધી શું થાય? આમ સહગુણકો 26માં સુધી જોવાનું, પાછળથી આમાં
તે સહગુણકો સરખા બનતા રહે, એટલે આવું બને. એટલે તમે જો આ રીતે લેશો તો આમાં એની કિંમત 1 આવશે. તમે ગણતરી કરી લો. જુઓ પેલું 16 આમ જતું રહે, પેલું આની નીચે આવી જાય, બરાબર. એ બરાબર આમાં જવાબ આવે છે 1 આવે છે. એમાં 50 થી 16 ઉપર રહે, 50 થી 17 નીચે આવે, 11/2 થાય. એનો જવાબ 1. છતાં હજુ તો આગળ ભણીશું, એક વખતે આવશે એવો મુદ્દો એટલે સમજાવીશું. અત્યારે ચિંતા ના કરશો. અત્યારે આ બધું સારા અક્ષરો નથી. અમુક MCQમાં એ સહગુણકોનો ઉલ્લેખ કરેલો હોય છે એટલે હું તમને સમજાવીશ. ચાલો તો આ ઉદાહરણ ગણી અને પછી પાંચમું ઉદાહરણ ગણ્યું. છઠ્ઠું, સાતમું, પછી સ્વાધ્યાય આવે છે, આઠમું, નવમું પછી આવે છે. તમે અત્યારે આટલું તૈયાર કરો. આજે કોઈ હોમવર્ક આપવા જેવો દાખલો નથી. પેલા સ્વાધ્યાય 8માં તમને 2 આપ્યા છે, પાંચમું અને છઠ્ઠું, બરાબર. એટલા કરી દેજો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે.